દેખાય ઉપર મોર આમાં જ એક્ઝામ દેવાની છે. અત્યારે છે ને અત્યારે કોઈ આવ્યા નથી, હજી આવજે વાર લાગશે, કારણ કે એક્ઝામ નથી છે ને વાર છે. 11 વાગે એક્ઝામ છે એટલે મોડા આવે કે નહીં. આ મોટું મોલ છે ને હજી બનવાનું ચાલુ છે. આ પણ જોરદાર બિલ્ડિંગ છે હો. આ મોલ કોણે કોણે જોયો છે કોમેન્ટ કરી દેજો જરાક. લક્ઝરી એસી બસમાં બેહવાની મજા તો બહુ મિત્રો આવે, મજા આવી ગઈ હો. પણ બસમાં બેહવાની ઠંડો ઠંડો પવન આવે, પહેલી વાર બેહું. ભૂગી જા રાજકોટ ને આ છે બસ સ્ટેન્ડ રાજકોટનું. ખતરનાક પબ્લિક તો એટલું બધું નથી, પહેલા જેવું તો નથી. હર હર મહાદેવ ફેમિલી. તો ગુડ મોર્નિંગ બધાને. અમારી સવાર થઈ ગઈ રાજકોટમાં મિત્રો. બેનર જોઈ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જાય કે અમે ક્યાં રખડીએ. બેમભાઈ છે પરીક્ષા દેવા. ખબર નહીં હોય તમને હું કહી દઉં કે બેનની આજે એક્ઝામ છે આર્મી જીટીની, એસએસસી જીટીની. તો એક્ઝામ દેવા આવ્યા. બાકી રાજકોટમાં રખડી અત્યારે જવું. અહીંયા છે ને એક્ઝામ સેન્ટર છે, તો અહીંયા એક્ઝામ દેવાની છે. અત્યારે બસું હાલે ને અમે રિક્ષામાંથી અત્યારે જ આવે. અમે રાત્રે કેટલા વાગ્યા ખબર? 4 કેટલા 5 વાગે નહીં 4 વાગ્યા. 4 વાગે તો આપણે પૂકી ગયા હતા રાજકોટ બસ સ્ટેશને. પછી ડાયરેક્ટ કોઈ આવ્યા હતા. વિડીયો થોડાક આગળના ઉતાર્યા એ તમને આગળ પછી બતાવી દઈ. પણ અત્યારે શરૂઆત છે ને અમે રાજકોટમાં જ કરી. આવતા ઘેરથી આવે ને એ વિડીયો બાદ ઉતારેલા છે, એ તમને આમાં છે નાખી જાય એટલે તમે જોઈ લેજો. બાકી કન્ટિન્યુ વિડીયો બના રહેજો. આખો વિડીયો જોજો, મજા આવશે. એન્જોય તમને કરાવીએ અને મોજ કરો તમે. હાલો તો વિડીયોને છે ને ચાલુ કરીએ. પહેલાંથી છે ને ઘેરથી બધું થયું હતું ને એ તમને બધું બતાવતા રહું. અહીંયા છે ને એક્ઝામ સેન્ટર છે અહીંયા. હાલો તો કન્ટિન્યુ બના રહો. ફાઇનલી મિત્રો છે ને બસમાં બેસી ગયા. આપણે ડોળાસાથી બુકિંગ કરાવી હતી, તો ડોળાસા બસ આવીને ડાયરેક્ટ બેસી ગયા. ને આ વખતે આપણે છે ને બસ કરાવી બુકિંગ લક્ઝરી બસ એસીવાળી. આરામથી જવાનું છે નિરાતે. તો બસની ટિકિટ મિત્રો કહી દઉં તમને કે 2 જણાની 1000 રૂપિયા થયા હતા ને એની ઉપર 80 રૂપિયા. તો એટલી ટિકિટ હતી. બાકી બસમાં બેસી ગયા. બસમાં તો બોલવાની મનાઈ છે મિત્રો. આમાં કંઈ બોલાય નહીં, કારણ કે આ લક્ઝરી બસ કહેવાય. અવાજ બવાજ તો કાંઈ થાય નહીં એટલે આપણે કંઈ બોલ્યા નહોતા. બાકી એસીવાળી છે, જોઈ લઉં તમે. ખાલી મોજ કરો હાલો વિડીયોમાં. આ બસમાં એક વાત તો મસ્ત છે કે કોઈ વધારાના માણસો છે ને આવે નહીં. લોકલ બસ જેવું તો આમાં ન હોય. આમાં સુવિધા ફૂલ મસ્ત, કાંઈ ઘટે નહીં. આ બસમાં કોઈથી ગળદી જ ન હોય, કારણ કે બિંદાસ જવાનું હોય ને બિંદાસ આવવાનું હોય. અમે ક્યાં જાય છીએ તમને ખબર તો નહીં હોય મિત્રો, તો હું કહી દઉં કે ભાઈ ડોળાસાથી જાય છે અમે રાજકોટ. હું કામ જાય ખબર છે? બેનની એક્ઝામ છે આર્મી જીડીની, એસએસસી જીડીની. તો અમે ભાઈ જાવી છીએ રાજકોટ. હાલો તમારે આવું તો. બસની અંદરની વાત કરું તો મિત્રો, બસની અંદર મળી જાય એક લક્ઝરી એસી મસ્ત મજાની. અને બીજી તો વસ્તુ કે બેગ મૂકવાનો, સામાન મૂકવાની જગ્યા પણ તમને મળી જાય ઉપરની સાઈડ. જેટલો સામાન હોય એટલો મૂકી દેવાનો. અને બીજી વાત એ કે ભાઈ સીટ પણ એક નંબર આવે. આપણે આડી કરીને હુવામાં પણ મસ્ત રીતના હુવાઈ જાય. આ બસની બીજી ખાસિયત એ કે ભાઈ ગળદી પણ એટલી બધી ન હોય. લોકલ બસ જેવું તો ન હોય. આમાં મજા આવે, ગળદી ન હોય, અવાજ કંઈ આવે નહીં. ડાયરેક્ટ હોઈ જ જવાનું શાંતિથી. સીટની પાછળ છે ને તમને મળી જાય એક બાટલો મૂકવાની સુવિધા. બાજુની જગ્યામાં જે સામાન મૂકવો હોય એ મૂકી શકીએ આપણે. અહીંયા તમારે એસીને ગમે એવી રીતના રાખવી એવી રીતના રાખી કે બંધ ન કરવી તો બંધ થઈ જાય, ચાલુ થઈ જાય. કારણ કે અહીંયા છે ને એક વ્યક્તિ માટે એક એસી જ રાખેલી છે, તો બંધ ચાલુ થઈ જાય. આ છે અંદરનો રાતનો નજારો. અત્યારે કોઈ પેસેન્જર આવે નહીં ને ત્યાં સુધી લાઇટ આવી રીતના થઈ જાય. અને જ્યારે રોકે ને ત્યારે લાઇટ સફેદ થઈ જાય. ફાઇનલી છે ને બસની નીચે ઉતરી ગયા આપણે. આ આપણી લક્ઝરી બસ છે મિત્રો, જોઈ લો. તમારે આવવું તો બુકિંગ કરાવી નાખજો આગનું. ઉતરી ગયા બસની નીચેના સામેની સાઈડ છે રાજકોટ બસ સ્ટેશન મિત્રો. ગળદી એટલી બધી નથી. પહેલાં હું આવ્યો હતો ને ત્યારે તો બહુ ગળદી હતી. અત્યારે એટલી બધી ગળદી નથી દેખાતી. અત્યારે વાગી ગયા 4 અને પૂગી ગયા અમે રાજકોટ. હવે કાંઈક વિચારશું, નાસ્તો બાસ્તો કરીશું. નિરાતે કાંઈક બેસીએ ને ચા પાણી પીએ. અમારી બસ છે ને વહેલા પુગાડી દીધી, કારણ કે કાંઈ રોકાણી જ નથી. તો 4 વાગે તો અમને પુગાડી દીધી રાજકોટ. ને રાજકોટના પંખા જો તમે, ખાલી તમે કોઈ જોયા ન હોય તો જોઈ લો. બાકી ગળદી અત્યારે 4 વાગ્યાની એટલી જ છે. અત્યારે બસો ઓછી છે. અત્યારે આવકમાં જ હશે બધી બસો. બસવે તો 4 વાગ્યાના પુગાડી દીધા મિત્રો. પણ હવે હું કરવું ને કાંઈ વિચારવું પડી. હવે ઘડીક ફોનમાં જોઈએ. ચાર્જિંગ તો ઓછી છે, તો ચાર્જિંગ આપણે છે ને શું કર્યું હતું ખબર છે? બસમાં કરી દીધું હતું. બસમાં ચાર્જિંગની સુવિધા પણ હતી મિત્રો. બસમાં તો મજા આવી ગઈ. બધી સુવિધા તમને મળી જાય બસમાં. ચાર્જિંગની, પાણી પીવાની, વોશરૂમની, બધી સુવિધા તમને બસમાં મળી જાય. બુકિંગ કરાવી નાખજો આવો તો રાજકોટ. બાકી આપણે રાજકોટમાં અત્યારે અહીંયા બેહ્યા જ ઘડી.
ને પછી ચા પાણી પીવા જાઉં, નાસ્તો કરવા જાઉં. અત્યારે બધા પબ્લિક આવક આવકમાં બધા છે, ફરવાવાળા ને એ બધા હોય કે નહીં, એટલે એ બધા પબ્લિક છે એટલું બધું. ને આપણે અહીંયા બે શૂટિંગ કરીએ છીએ તમારા માટે, તો એના માટે એક સબસ્ક્રાઈબ મસ્ત મજાની કરી નાખો અને વિડીયોને થોડોક શેર કરી નાખો ને સ્ટેટસ ચડાવી દેજો, એટલે અમારે થોડુંક સારું રહે. અહીંયા બધા મસ્તના મિત્રો હોતાસ નિરાતે આરામ કરે છે. આપણે અહીંયા બેસ ને અહીંથી છે ને એક જવાનો રસ્તો છે ને એક અંદર આવવાનો રસ્તો છે બસ સ્ટેશનમાં. અહીંયા બધા બેસ જે જગ્યા છે ના, ને હું છે ને ખુરશીમાંથી બેસ. ફેમિલી તો અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર, 6:30 જેવું થઈ ગયું છે. એક્ઝામ કહીએ છે ને 11 વાગે એક્ઝામ છે, કઈ અંદર લઈ કાંઈ ખબર નહીં. બાકી આજ તો લગભગ આખો દી વયો જાય ને ઘેર પૂછ્યું તો રાત થઈ જાય, લગભગ 9, 8, 9 વાગી જાય ઘેર પૂછ્યું તો. તો એક્ઝામ તો ખાલી છે ને કલાકની જ છે, પણ અહીંયા વાટ બહુ જોવી પડે. હાઈવે પટ્ટી છે ને એની બાજુમાં જ છે, આપણે દેખાય ઉપર મોત, આમાં જ એક્ઝામ દેવાની છે. અત્યારે છે ને અત્યારે કોઈ આવ્યા નથી, હજી આવીએ વાર લાગશે, કારણ કે એક્ઝામ નથી છે ને વાર છે. 11 વાગે એક્ઝામ છે, એટલે મોડા આવે કે નહીં. પછી તમે બનાવી રહ્યો, તમને બધું ડિટેલમાં બતાવતા રહ્યો. Girls with their nails done now. Girls with their nails done. Girls with their nails done. એક્ઝામ પૂરી થઈ ગઈ બેનની, ઠીક પેપર ગયું છે બેન. બધા છે ને નીકળીને જાય ઘરે. હવે આપણે બસ સ્ટેશનમાં જઈએ, રિક્ષા બસ સ્ટેશન કેટલા લેવો? 50 રૂપિયા બસ સ્ટેશન. અહીંથી કેટલા મીટર? 7 કિલોમીટર જ થાય, તો 50 રૂપિયા લે. તો જાય ઘરે ને બસ પહોંચીએ વહેલા. બેન તો અહીંયા પેપર સારું ગયું, હું થાય જોઈએ પછી ગાયણથી. હવે નીકળીએ ઘરે. હાલો બસ સ્ટેશનમાં જાય. 100 રૂપિયા ભાડું, 100 રૂપિયા જ રહે મિત્રો. બસ સ્ટેશનને જવાનું 7 કિલોમીટર. મેં એક્ઝામની કેટલી વાર છે ખબર છે? 1.5 કલાક હું ગયો હતો, ત્યાં એક્ઝામ પૂરી થઈ માંડ. હવે જઈએ ને બધા જો હાઈવે પટ્ટીમાં રખડે. હમણાં ભીડ થઈ જાય, લગભગ બસ સ્ટેશનમાં ભીડ થઈ જાય. બસ ગોતવી પડીએ ગામની, આપણે ડોળાસાની, તો ભેગું થાય. થોડુંક શૂટ કર્યું હતું તમને બતાવું, બાકી વધારે શૂટ કાંઈ કર્યું નહોતું. હું નાના હતો, કામ હોય તો બેનને ના દેવું પડે ને મારે, નકર તમને બતાવો રાજકોટમાં હું છે. અત્યારે જાય બસ સ્ટેશને. ફાઇનલી મિત્રો બસ મળી ગઈ મિત્રો. વધારાનો વિડીયો તો શૂટ નહોતો કર્યો, ડાયરેક્ટ બસમાં બેસીને પછી ચાલુ કર્યો. મેં કીધું લોકલ બસ મળી જશે તો બેસી જઈએ મિત્રો. તો એસીવાળી બસ મૂકીને આપણે લોકલમાં આવીએ. આપણે પહેલાં આવતી રાણે મજા આવી, તો જાતી રાણે નહીં મજા, કારણ કે એસીવાળી નથી. બોલી વખતે એસીવાળી હતી, મજા આવી. તો લોકલ બસ છે. ફ્રી હોય આજે આપણે હાલો જાય. હવે કેટલા વાગ્યા? 12:30.